ઘોગંબા તાલુકાની પાલ્લી પ્રાથમિક શાળાના ટ્રાન્સપોર્ટ વાહનનો બેદરકારીભર્યો વિડિયો વાયરલ. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાની પાલ્લી પ્રાથમિક શાળામાં ટ્રાન્સપોર્ટેશન હેઠળ બાળકોને લાવવા લઈ જવાના વાહનને લઈને ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વિડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વાહન ચાલક બાળકો ભરેલા વાહનને બેદરકારીપૂર્વક ચલાવી રહ્યો છે. કહેવાય છે કે રીલ્સ બનાવવાના ચક્કરમાં ડ્રાઈવર સરકારશ્રીના નિયમોના ધજાગરા ઉડાડતો જોવા મળે છે. સીટ બેલ્ટ જેવી જરૂરી સલામતી વ્યવસ્થા પણ લાગુ કરવામાં આવી નથી. શાળા વાહનો માટે સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. છતાં આવા કિસ્સાઓ સામે આવે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે શું આ નિયમો ફક્ત કાગળ પર જ છે? બાળકોના જીવને જોખમમાં મૂકી મનોરંજન માટે વાહન હંકારવું ગંભીર બેદરકારી ગણાય. આ વિડિયો ફેસબુક પ્લેટફોર્મ પર અપલોડ થયેલો હોવાનું સામે આવ્યું છે અને લોકચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું રહ્યું કે શાળા પરિવાર તેમજ તાલુકા જિલ્લાના સંબંધિત અધિકારીઓ આ મામલે શું પગલાં ભરે છે. જાહેર જનતામાં એક જ માંગ ઉઠી રહી છે: બાળકોની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં. મનોમંથન કાર્યાલયથી.